નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો એનાલિસિસ પ્રોવાઈડ કરું છું ગુજરાતીમાં, જેથી વિદ્યાર્થીની એક્ઝામ રિલેટેડ જેટલી પણ અગત્યની બાબત હોય એ સરળતાથી સમજાઈ જાય ને અગત્યના ટોપિકો પર આપણે થોડીક ડિસ્કશન જોઈએ છીએ ન્યૂઝ બેઝ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામની. વિદ્યાર્થી મિત્રો, ડેલી કરંટ અફેર એનાલિસિસ તમને યુટ્યુબ અને આપણી એપ્લિકેશન છે એમાં મળી જશે. એપ્લિકેશનમાં ફ્રી છે. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને રેગ્યુલર નોટિફિકેશન માટે તમે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, તો ત્યાં પણ તમને નોટિફિકેશન મળી જશે. સાથે સાથે આપણે આની અપડેટ ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ આપીએ છીએ. ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આજે આપણે ડિસ્કસ કરવાના છે બેઝિકલી 30 અને 31 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. અગત્યની ન્યૂઝ ઘણી બધી છે અને બહુ ડિટેલમાં અને કામની વસ્તુ છે. અને વિદ્યાર્થી મિત્રો, માહિતી તમને ગમતી હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરો અને આને શેર કરો અન્ય વિદ્યાર્થીઓ સાથે, જેથી અમને આની ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે અને અમે આ જે એનાલિસિસ છે કન્ટિન્યુ કરીએ કે અધરવાઇઝ આ એનાલિસિસ ગુજરાતીમાં બંધ કરીને આપણે હિન્દીમાં શિફ્ટ થશું. એનાલિસિસ ખાલી હિન્દીમાં જ આવશે, કારણ કે મેક્સિમમ વિદ્યાર્થી હિન્દીમાં વધારે ડિમાન્ડ કરી રહ્યા છે. ધેટ્સ વાય. તો ગુજરાતીમાં ચાલુ રાખવું છે કે નથી રાખવું એ તમારા ઓપિનિયન મેટર કરશે, જે હવે કરંટ અફેર એનાલિસિસ આવશે એમ. સૌથી પહેલો ઇન્સિડન્સ છે દુઃખદ છે. ખ્યાલ છે તમને, દિલ્હીની અંદર જે આઈએસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જેના બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. એને લઈને તમામ જેટલા પણ યુપીએસસી આસ્પિરન્ટ છે ભેગા થયા છે, વિરોધ કરી રહ્યા છે. કન્ડિશન ખરાબ છે, પણ આવી કન્ડિશનની અંદર વાક કોનો છે એ એક્ઝેક્ટ નક્કી કરવું ઘણી વખત મુશ્કેલ થઈ જતું હોય છે. અને તોય ઘણા બધા લોકોને અહીંયા અરેસ્ટ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા. બેઝિકલી જે ઇન્સ્ટિટ્યૂટ હોય એના કી પર્સનને, અથવા જે મેન્ટેનન્સમાં હોય, પછી એક વ્યક્તિ, આખો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે જેમાં એક એસયુવી વાળો વ્યક્તિ એ રસ્તેથી નીકળે છે. એના લીધે શું થાય છે, પાણીની થપાટ લાગે છે અને બેઝમેન્ટની અંદર પાણી જે રોકવાવાળું હતું બેરિયર એ તૂટી જાય છે, પાણી અંદર જાય છે. એને લીધે આ સ્થિતિ આખી ખરાબ થાય છે. તો એને પણ પકડવામાં આવ્યા છે. અપરિચિત મૂવી જેવું છે કે આના માટે આપણે દોષી કોને ગણવા? બહુ વધારે વરસાદ પડ્યો એને, વરસાદનું પાણી રોડ ઉપરથી સમય અનુસાર ખાલી ના થયું એને, પાણી ભરેલું હતું અને નિયમિત રૂપથી જે વ્યક્તિ એ જ રસ્તેથી ઘરે કે ઓફિસે કે કોઈ પણ જગ્યાએ જતો એ વ્યક્તિ ઓફિસેથી ચલાવી એને. ત્રીજું, એ જેનું બિલ્ડિંગ છે એને, કે ભાઈ એને બેઝમેન્ટની અંદર આ રીતે ના વ્યવસ્થા કરવી જોઈએ, અથવા કરવી જોઈએ તો આનું કાંઈક પ્રોપર ધ્યાન રાખવું જોઈએ, કે આના માટે જવાબદાર અધિકારી હોય કે ભાઈ એને આની ઉપર પહેલા ફોકસ કેમ ન કર્યું. સામાન્ય રીતે વરસાદ આવવા પહેલા આ બધી જે વ્યવસ્થા હોય છે અલગ અલગ એરિયામાં એ. અને બીજું, આવા બેઝમેન્ટ જ્યારે બનતા હોય છે ત્યારે ઓલમોસ્ટ બેઝમેન્ટમાં આ બધી ઇસ્યુ ન આવે, એટલે રસ્તાથી થોડાક ઉપર બનાવતા હોઈએ છે એન્ટ્રન્સ બેઝમેન્ટ. આનાથી શું થાય, કોઈ વખત રસ્તા ઉપરથી આ રીતના પાણી કે કોઈ વસ્તુ તો બેઝમેન્ટમાં ના જાય, પણ ધીરે ધીરે રોડ ઉપર રોડ બનાવતા બનાવતા અથવા ખોદકામ કરીને ભરણ કરતા રોડ પણ ઉપર આવી ગયો હોય તો પ્રશાસન. આમાં વાસ્તવમાં દોષી કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. ડિપેન્ડ કરે છે શું આર્ગ્યુમેન્ટ સાંભળવામાં આવે છે. પણ આવા સમયમાં હકીકતે જે ધીરજ ધરીને આનું જે સોલ્યુશન લાવવું એ અઘરું હોય છે. વિદ્યાર્થીઓનો વિરોધ બરાબર છે અને સંકટવાળી સમય છે, એટલે કોઈ ના કોઈ આનું સોલ્યુશન તો નીકળશે જ કે ભાઈ આ રીતની એક્ટિવિટી ન થાય. અને ભારતમાં એક વસ્તુ તમે સમજ્યા હશો, ગુજરાતનો અગ્નિકાંડ હોય કે સુરતનો તક્ષશિલા કાંડ હોય, હંમેશા એક્શન કોઈ દુર્ઘટના ઘટી જશે પછી લેવામાં આવે છે, જે કોઈ દિવસ યોગ્ય હોતું નથી. અને આવા ઇન્સિડન્ટમાં કોઈ એક વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિને અથવા એના માટે ઇલીગલ રીતે જે રિસ્પોન્સિબલ હોય છે એવા વ્યક્તિને પકડીને સજા કરવામાં આવે છે. આપણે આવા મલ્ટિપલ કિસ્સા ડિસ્કસ કર્યા છે અને જોયા હશે તમે પણ, મારી સિવાય પણ અહીંયા કોઈ પણ કિસ્સા. તો એવી જ કન્ડિશન છે. દુઃખ બધાને છે, પણ આ દુઃખ ને લીધે આપણે કોઈ વ્યક્તિ જે નિર્દોષ ના હોય એને દોષ બનાવવા ફોકસ કરવું જોઈએ નહીં. અને એથિકલ ડાયલેમા ટાઈપ છે કે સામાન્ય રીતે આવી કન્ડિશનમાં આપણે કોઈ એક પક્ષ પકડી લઈએ અને એના વિરોધમાં જે વ્યક્તિ હોય એને આપણે દોષી માનતા હોઈએ છીએ, પણ એવું હોતું નથી.
ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ, ઘણા બધા ઓનરને આમાં ટીકા ટિપ્પણી કરવામાં આવે છે, પણ એમનો વાક નથી હોતો. ઘણી બધી અલગ અલગ કન્ડિશન હોઈ શકે છે. આની ઉપર બહુ વધારે ડિસ્કશન નહીં કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના ઓપિનિયન હતા, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. બધું રાતોરાત નથી થતું હોતું, ટાઈમ લાગતો હોય છે. અને આનાથી કંઈક શીખીને હવે અન્ય કંઈક ફેરફાર થશે. પણ દુઃખનો માહોલ છે, અને આપણે બધા મતલબ સંયુક્ત રીતે એમાં ભાગીદાર બની દુઃખ કાપવામાં, ના કે દુઃખ વધારવામાં. હંમેશા જીવનમાં યાદ રાખજો, તમે બે કામ કરી શકતા હશો જ્યારે પણ આગ લાગી હોય ત્યારે. કાં તો તમે પાણી નાખીને એને ઠારવા માટે મહેનત કરો, પોસિબલ હોય તો. અને જો ના શક્ય હોય તો એટલીસ્ટ ઊભા રહો, પણ એમાં તેલ, ઘી કે પેટ્રોલ નાખવાનું કામ કરવાનું નહીં. કેમ? કારણ કે આગમાં કેટલું બળી જશે એનું કોઈ લિમિટ હોતી નથી. ફાઇનલી, જે અરવિંદ કેજરીવાલનું નામ જે સીબીઆઈએ જે લીકર કેસ હતું એની અંદર એડ કરી દીધું છે. અત્યાર સુધીની હિયરિંગમાં અરવિંદ કેજરીવાલનું નામ ડાયરેક્ટલી લિસ્ટમાં હતું, હવે એડ થઈ ગયું છે. કેજરીવાલ માટે સમસ્યા વધી શકે છે. એની ઉપર મેં ડિટેલ એનાલિસિસ કરી રાખ્યું છે. જેને જે વિદ્યાર્થીએ જૂના એનાલિસિસ નહીં જોયા એને જૂના એનાલિસિસ જોવા જોશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 કે 2 દિવસ અથવા ઘણી વખત 3 દિવસનું એનાલિસિસ ભેગું કરીએ છીએ. તમારે આનો રેગ્યુલર લાભ લેવો હોય તો તમારે ડેલી બેઝ ઉપર જે પણ એનાલિસિસ આવે છે, માત્ર 15 થી 20 મિનિટમાં હું ટ્રાય કરું છું ઘણી બધી ઇન્ફોર્મેશન જે એક્ઝામ લક્ષી કામની છે એ જ હું માહિતી તમને આપું. તો રિપીટ ઇન્ફોર્મેશન હું કરી નહીં શકું દર વખતે, A to Z ઇન્ફોર્મેશન. હું ટ્રાય કરી કે એક ટોપિક જ્યારે એક વખત આવે ત્યારે એની ઉપર ડિટેલ એનાલિસિસ કરી દઉં, કે જેથી આખો મહિનો અથવા સતત 2 મહિના કોઈ ઇન્ફોર્મેશન આવે તો આપણે એને રિપીટ ના કરવી પડે. તો તમે પણ કોઈ વસ્તુને બહુ ડીપલી સમજવા માંગતા હો તો રેગ્યુલર કરંટ અફેરના જે પણ અપડેટ આવે છે, એટલા માટે જો તમારા માટે એપ્લિકેશન અને યુટ્યુબ બંને ફ્રી ઓપ્શનમાં અવેલેબલ કરાવી રાખે છે કે તમે એનાલિસિસ જોવો. ના સમજાય તો કમેન્ટ કરો, ને સમજાઈ જાય તો લાઈક કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. હવે અહીંયા ઇન્ડિયા અને ચાઇનાની અંદર ડિસ્કશન આપેલી છે. જો તમારી પાસે સમય હોય તો ડિટેલમાં વાંચો, ઘણી બધી આર્ગ્યુમેન્ટ આપેલી છે. હું તમને આમાં એક શોર્ટ ઇન્ફોર્મેશન આપું છું. અહીંયા કેવા શું માંગે છે કે ભારતની આપણે મશીનરી જોઈએ, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, અન્ય ઘણા બધા સેક્ટરની વાત કરેલી છે. તો મશીનરીઓ ભારતમાં ચાઇનાથી આવે છે. મારે તમને કહેવાની જરૂર નથી. તમારા ઘરમાં ઇલેક્ટ્રિક સામાન જે પણ હોય તે એની એક લિસ્ટ બનાવો. મોર ધેન 80% સામાન ચાઇનાનો છે. ભલે એના ઉપર કંપનીનો લોગો લાગેલો, પણ સામાન ચાઇનાનો છે. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ અત્યારે નવા અપગ્રેડેડ મશીન આવે છે, જે ટેકનોલોજીથી સજ્જ, એ મશીનો ચાઇનાથી આવે છે. તો આ મશીનો ચાઇનાથી આવે છે અને ભારતીયો એને યુઝ કરે છે. તો અહીંયા ઇન્ડસ્ટ્રીનું એનાલિસિસ છે, અને આની અંદર ઇન્ડસ્ટ્રી એનાલિસિસની અંદર જે આપણા સમજદાર લોકો છે, બ્યુરોક્રેટ્સ, એનો પણ એવો સેમ ઓપિનિયન છે. બંનેનો ઓપિનિયન સેમ છે. એ ઓપિનિયન હું તમારી સાથે શેર કરું છું કે મશીન ચાઇનાથી આવે છે તો એ મશીનનો ભરપૂર ઉપયોગ કઈ રીતે કરવો, મેક્સિમમ આઉટપુટ કઈ રીતે કરવું, એના માટેની સ્કિલ ચાઇનીઝ લોકો પાસે છે. કારણ કે મશીન ચાઇનાએ બનાવ્યું છે, એ મશીન યુઝ કરવા માટેની સ્કિલ ચાઇના પાસે છે. ભારત પાસે જે લોકો છે એની પાસે સ્કિલ છે, પણ એ સ્કિલ એટલી બધી નથી કે એ જે નવું મશીન આવે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. તો આપણે અને એક સાઈડ છે ઇન્ડિયા અને ચાઇનાના ઇકોનોમિકલ રિલેશનશિપ, અને એક છે ઇન્ડિયા અને ચાઇનાના જે પાડોશી દેશ, બરાબર, ફોરેન રિલેશનશિપ. તો આ ખરાબ છે. ડિફેન્સ અને ફોરેન વાળા રિલેશન ખરાબ છે, કારણ કે બોર્ડર ઉપર ટેન્શન ચાલે છે. અને એક બાજુ ઇકોનોમિક સર્વેમાં પણ મેં તમને વાત કરી હતી China+1 થિયરી, એમાં પણ એક ડિસ્કશન હતું FDIનું. અને અહીંયા ડિસ્કશન છે ચાઇનીઝ એક્સપર્ટ સ્કિલ પર્સનનું, કે જો સરકાર ત્યાંથી જે એક્સપર્ટને અહીંયા બોલાવવાની જે રિક્વેસ્ટો આપણે સરકારને કરવી પડે છે, કારણ કે એ લોકો વિઝા લઈને જ આવી શકે છે, સરકાર એને ઇઝીલી આવવા દેતા નથી. જેમ આપણે અમેરિકા બહુ સરળતાથી નથી જઈ શકતા, એવી રીતે ચાઇનીઝ લોકો ઇન્ડિયા સરળતાથી અત્યારે આવી શકતા નથી. તો બેઝિકલી અહીંયા એવું કીધું છે, રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અમુક જે બહુ જરૂરી છે એ લોકોને ઇન્ડિયા આવવા દો, જેથી આ મશીનરી જે ઇન્ડિયા આવે છે એનો મેક્સિમમ આઉટપુટ આપણે લઈ શકીએ, અને એ આપણને હેલ્પ કરશે ઇકોનોમિકલ ગ્રોથ માટે. બેઝિકલી ઇન્ડિયા અને ચાઇના. હવે જો એક થોડુંક તમારા લેવલથી ઉપરની વાત કરું છું, આ થોડુંક વિચારજો, અને આની ઉપર બની શકે તો તમે આન્સર લખવા ટ્રાય કરજો. આ વિચાર છે શું કે તમે વિચારો કે ભાઈ ઇન્ડિયા અને ચાઇના બે મિત્ર બની જાય તો સ્થિતિ શું હશે, તો એશિયાનું ભવિષ્ય શું હશે, અને આપણે કેટલા લેવલ સુધી પ્રોગ્રેસ કરશું, અને આપણે કોને કોને ટક્કર આપી શકશું.
અત્યારે તો આપણે હંમેશા ઇન્ડિયા અને ચાઇનાને અગેન્સ્ટ જોઈએ છીએ, અને મેક્સિમમ ટાઈમ એ સત્ય પણ છે. ચાઇનાની એગ્રેશન નીતિને લીધે, સામ્રાજ્યવાદી નીતિને લીધે હંમેશા ઇન્ડિયા અને ચાઇના આમને સામને હોય છે. હજી પણ ગલવાન વેલી વાળો ઇસ્યુ ચાલુ છે. ઇવન આજનું ન્યૂઝપેપર જો 30 અને 31 જુલાઈ, તો એમાં પણ ગલવાન ઇસ્યુ, પેંગોંગ લેક વાળો ઇસ્યુ ડિસ્કસ કરેલો જ છે, જેમાં હજી સેટલમેન્ટ થયું નથી, અને હજી બોર્ડર ઉપર ચાઇનાનું એન્ક્રોચમેન્ટ ચાલુ જ છે. પણ એ કન્ડિશન આ પણ છે. યુપીએસસી પૂછી શકે છે કન્ડિશન બેઝ છે, તમે આપણું ક્યાં ક્યાં કોઓપરેશન છે, એવી કઈ કઈ જગ્યા છે જ્યાં ઇન્ડિયા અને ચાઇના સાથે છે. અમેરિકાની અમુક પોલિસીનો વિરોધ કરવામાં આવે, પછી ઘણી બધી બાબતો છે, રિજનલ ઇકોનોમિકલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, આની અંદર ઘણી વખત ઇન્ડિયા અને ચાઇના સાથે હોય છે. તો એક એ પણ સ્થિતિ વિચારી રાખવાની, કારણ કે હંમેશા યાદ રાખજો, બે દેશ દુશ્મન કઈ રીતે હોય, જેમ કે અત્યારે યુએસ અને ચાઇનાના રિલેશન સારા છે, પણ જો ટ્રમ્પ સાહેબ જીતી જશે અમેરિકામાં તો ખરાબ થઈ જશે. એટલે ઘણી વખત તમે સમજશો બે દેશોના સંબંધો, જેમ કે ચાઇના અને ઇન્ડિયાના રિલેશનો તમે જોશો હમણાં નવા ઇન્ડિયા સરકારમાં ખરાબ થયા છે, કારણ કે ઇન્ડિયા સરકાર આની જે પ્રોબ્લેમ છે, ફ્યુચર વાળી પ્રોબ્લેમ, એ આપણને બતાવે છે. તો ચાઇનાનો બહિષ્કાર, ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર ઘણા સમયથી ચાલે છે, ઇવન યુપીએ સરકારથી ચાલે છે. પણ અત્યારે થોડુંક એગ્રેશન વધી ગયું છે, કારણ કે અત્યારે આમને સામને મુઠભેડ થઈ. તો એનો મતલબ એવો નથી કે પહેલા નથી થતી, પહેલા આપણા સુધી નહોતી પહોંચતી, અત્યારે પહોંચે છે. તો આપણે આ બધી વસ્તુ સમજી શકીએ છીએ, આપણે પક્ષ લઈ શકીએ છીએ. હંમેશા આપણે નેશનલિસ્ટ હોઈએ છીએ દેશ માટે, કે જ્યારે પણ કોઈ દેશ ઉપર કંઈક હુમલો કરશે તો આપણે બધા એક હશું એ ટાઈપ. તો આ એક કન્ડિશન છે કે જો ઇકોનોમિકલ ગ્રોથ કરવો હશે તો ઇકોનોમિકલ. પછી એક બીજી અહીંયા એ માની લો કે આ થઈ ગઈ એક નાનકડી બાબત, કે ભાઈ ચાઇનીઝ મશીન આવે છે તો ચાઇનીઝ. પછી એક થઈ શકે છે ઇન્ડિયા પોતે એવી મશીનો બનાવે જ્યાં ઇન્ડિયન સ્કિલ હોય, અથવા ઇન્ડિયા એવી સ્કિલ શીખે એ રીતના મશીન યુઝ કરે કે જે ઇકોનોમિકલ પ્રોડક્ટિવિટી કરી શકે છે, જે ચાઇના મશીનથી આપણે કરવાના છે. જો ચાઇનાને સાઈડ રહીને કામ કરવું છે તો પણ એ ફ્યુચર માટે, એ લોંગ ટર્મ છે. અત્યારે શોર્ટ ટર્મમાં એક આ વસ્તુ આપણે કરી શકીએ છીએ જેની આપણને ટૂંક સમયમાં આપણને બેનિફિટ મળશે. હવે એની પહેલા મેં તમને શરૂઆતમાં જે યુપીએસસી એસ્પિરન્ટ જેનું મૃત્યુ થયું છે, આખો કેસ શું છે ત્યાં ડિટેલમાં વર્ણવેલ છે. તમારી પાસે ટાઈમ હોય તો તમે ત્યાં ડિટેલમાં વાંચો. મેં કી પોઈન્ટ હાઇલાઇટ કરી દીધા છે. અને કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી હોતી, કારણ કે આ ઇમરજન્સી કન્ડિશન હોય છે. અને ઇમરજન્સી કન્ડિશન તમે તમારા મગજમાં જેટલી ઉતરે અને તમને જેટલી સમસ્યા ખબર હોય દરેક પક્ષ, યાદ રાખો ન્યાય કરવામાં કોઈ દિવસ એક પક્ષ નહીં સાંભળવાનો. અને આની અંદર હું તમને હંમેશા અને મારા વિદ્યાર્થીઓને લેક્ચરમાં એક એક્ઝામ્પલ આપતો હોઉં છું. એ હોય છું એ ઇન્સિડન્ટ છે રામાયણનું, જેમાં સુરપંખા રાવણને કમ્પ્લેન કરે છે રામ માટે, રામ લક્ષ્મણ બંને માટે. ધ્યાનથી સાંભળજો, આવું થાય છે ઘણી વખત. એમ કહે છે કે ભાઈ હું મતલબમાં ત્રિલોક વિજય, મહાન રાજા, લંકાપતિ રાવણની બેન, અને મને વનમાં રહેવા વાળા બે સામાન્ય મનુષ્ય મારું નાક કાપી જાય અને તમે કંઈ કરો નહીં. આ સમયમાં રાવણ જે છે ઈગોથી કામ લે. હકીકતે જે વ્યક્તિ રાજા હોય એને બે પક્ષ જોવા પડે, બે અથવા ત્રણ અથવા બધા, તમામ પક્ષ. મેં તમને જેમ શરૂઆતમાં કીધા ને, ત્યારે અહીંયા વિભીષણજી કહે છે કે પહેલા પ્રથમ તું ત્યાં ગઈ શા માટે. બીજું, એ લોકો એવું તો શું કામ કરતા હતા એને તારી સાથે કઈ ઝડપ થઈ. ત્રીજું, તું પણ માયાવી છો, એને તારી ઉપર હુમલો કર્યો તો તે યુદ્ધ કેમ ન કર્યું, કારણ કે રાક્ષસ પ્રવૃત્તિ ને યુદ્ધ કરી એકતા. અને પછી કે ભાઈ આની જાણ તે મતલબ એને પેલા એને તારી ઉપર હુમલો કર્યો તો તે એની ઉપર હુમલો કર્યો. આ બધી બેઝિક સવાલો હતા કે જો આ સવાલો ઉપર જો ફોકસ કરવામાં આવે તો ખબર પડે કે ભાઈ વાક કોઈનો નતો, રામાયણ ના થાય. તો એવું જ કંઈક ઇન્સિડન્સ હોય છે કોઈ પણ સમયે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એટલા માટે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બરાબર. અને ગુસ્સામાં કોઈ પણ એક્ટિવિટી ના કરવી, એ હંમેશા નુકસાન પહોંચાડે છે. એ ટાઈપ સ્ટેટ ટેક્સ માઇનિંગ એક્ટિવિટી, આને લઈને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે હું તમારી સાથે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યો છું. ખાલી શોર્ટમાં તમને કહી દઉં છું કે લેન્ડ હોય છે એ સ્ટેટ ગવર્મેન્ટની હોય છે, અને એની ઉપર જો માઇનિંગ કરવામાં આવે તો એના ઉપર એને એક રોયલ્ટી આપવી પડતી હતી સ્ટેટને. હવે આ થઈ ગઈ રોયલ્ટી. રોયલ્ટી એવું હોય કે આપણે જ્યારે કોઈને અધિકૃત વાળો કોઈ વસ્તુનો યુઝ કરતા હોય, કોઈના નામનું, કોઈના એરિયાનું, તો આપણે એને રોયલ્ટી ચૂકવીએ. પછી વાત હતી કે ભાઈ સ્ટેટ છે એના ઉપર ટેક્સ લગાડી શકે કે નહીં. તો યાદ રાખો રોયલ્ટી આપે છે સરકાર, એના ઉપર ટેક્સ લગાડી આપે છે. આ ક્લિયર કટ જજમેન્ટ સુપ્રીમ કોર્ટે અત્યારે આપી દીધું છે. અને જૂનું એક જજમેન્ટ હતું, બરાબર, જેમાં રોયલ્ટીને ટેક્સ ગણાવેલો હતો, એ જજમેન્ટને એબોલિશ કરી દીધું છે.
હવે સૌથી વધારે જે અગત્યની બાબત છે એ છે ક્વાડને લઈને યુપીએસસી અત્યારે સૌથી વધારે સક્રિય છે. છેલ્લા 5 વર્ષમાં ક્વાડ ઉપર 3 કે 4 ક્વેશ્ચન ફિલિમ્સ મેઇન્સ થઈને ડાયરેક્ટ આવી ગયા છે. તો ક્વાડ જે છે એનો મતલબ થાય છે 4. આની અંદર 4 દેશ છે, ને 4 દેશમાં કોણ છે તો યુએસ છે, ઇન્ડિયા છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા છે. માલાબાર એક્ટિવિટીથી સ્ટાર્ટ થયું હતું, જે યુએસ અને ઇન્ડિયા નેવલ એક્સરસાઇઝ કરતું હતું. એની અંદર જાપાન એડ થયું અને ફાઇનલી 2000માં ઓસ્ટ્રેલિયા થયું અને એના ઓસ્ટ્રેલિયાના જોઈન્ટ બાદ આનું નામ આવ્યું ક્વાડ. યાદ રાખજો, ક્વાડ જે છે એ મિલિટરી એલાયન્સ નથી. મિલિટરી એલાયન્સનો મતલબ થાય નાટો જે છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટો. તમે કમેન્ટ કરવાનું છે નાટોમાં કેટલા દેશ છે. તો ક્વાડ જે છે એ મિલિટરી એલાયન્સ નથી. મિલિટરી એલાયન્સ મતલબમાં આ 4માંથી કોઈ એક દેશ ઉપર હુમલો થાય તો બધા દેશ ઉપર હુમલો માનવામાં આવશે અને બધા દેશ એના ઉપર એટેક કરશે. તો મિલિટરી એલાયન્સ નથી. આ કોઈ રિજનલ ગ્રુપિંગ નથી. રિજનલ ગ્રુપિંગ મતલબમાં એક કોઈ ગ્રુપ નથી જેના પોતાના કોઈ રૂલ્સ રેગ્યુલેશન હોય, એવું પણ નથી. એક ખાલી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપ છે જેમાં બધા ભેગા થાય છે અને એકબીજાને સપોર્ટ કરે છે. જેમ કે આપણે પેલું લઈ લઈએ ઇન્ડિયા. તો ઇન્ડિયા અને જાપાન જે છે એ ટેકનોલોજીથી સપોર્ટ કરે છે. ઓસ્ટ્રેલિયા છે એ આપણને જે મેટલ વાળી આપણી રિક્વાયરમેન્ટ છે, રેર અર્થ મેટલ અથવા અન્ય પ્રિશિયસ મેટલ, તો એ આપણને સપ્લાય કરે છે. અને ઘણી વખત આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં કોઈ વસ્તુની શોર્ટેજ થઈ જાય તો એ પણ આપણને અવેલેબલ કરાવે છે. અને એક છે કોલસાવાળું, જેમાં ઓસ્ટ્રેલિયા આપણને કોઓપરેશન કરે છે. પછી વાત કરીએ આપણે અમેરિકાની. તો અમેરિકા પોઈન્ટ ઓફ વ્યૂ આપણને મેન બેનિફિટ જે પ્રાપ્ત થાય છે એ છે તમામ પ્રકારના આસિસ્ટન્ટ. હમણાં જોશું આગળ, ડિફેન્સ હોય, ટેકનોલોજી હોય અથવા અન્ય કોઈ પણ, તો એ આપણને મદદ કરે છે. શેના લીધે? ગ્રુપિંગના લીધે. આ ગ્રુપિંગમાં તમે ધ્યાનથી સમજો, હું તમને મેપ બતાવું તો આપણું ભારત, નીચે અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા જાપાન અને આ થઈ ગયું અમેરિકા. ઓકે, તો આ પેસિફિક રીજન અને ઇન્ડો પેસિફિક રીજન. બેઝિકલી પેસિફિક રીજનમાં ચાઇનાનો દબદબો ઘટાડો. હવે ચાઇના પોતાનો દબદબો સાઉથ ચાઇના સીની આગળ ઇન્ડો પેસિફિક રીજનમાં પણ ફેલાવવામાં આવે છે. તો આ જ ગ્રુપ છે જે પેસિફિક રીજન અને ઇન્ડિયન ઓશન રીજન, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની અંદર સિક્યુરિટી એસ્ટાબ્લિશ કરશે. બેઝિકલી આમાં ડાયરેક્ટલી એવું નથી કે આપણે ચાઇના સામે ચાઇના જે એવું એક્શન લે એટલે આપણે બાદ એવું નથી. બેઝિકલી ચાઇનાને કાઉન્ટર કરવા માટે છે. બીજું, નેવલ સિક્યુરિટી વધારવાની વાત ચાલે છે આની અંદર, કે જેથી ચાઇના કોઈ વખત કંઈક એટેક અથવા એન્ક્રોચ કરે અથવા આવી પણ જાય તો પણ આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો એના માટે અહીંયા જે ઇન્ડો પેસિફિક એરિયા જે છે, તો એની સાથે સાથે જે પેસિફિક ઓશન છે એને ડીલ કરવાની જે અહીંયા વાત કરી છે. તો ઇન્ડો પેસિફિક પાર્ટનરશિપ ફોર મેરીટાઈમ ડોમેન અવેરનેસ, ઓકે, શોર્ટ ફોર્મમાં જે ઇટ્સ IPMDA. ક્વેશ્ચન ડાયરેક્ટ બની શકે છે આની અંદર કયા દેશ ડાયરેક્ટ સામેલ છે, કરંટ અફેર બેઝ. આ ટોપિક બેઝિકલી GS પેપર 2 IR ની અંદર કવર થશે. ક્વાડને લઈને યુપીએસસી હંમેશા ટોપ ગિયરમાં હોય છે, તો સીધો ક્વેશ્ચન બનશે તો કામ લાગશે. હવે ઇન્ડિયા અને યુએસમાં જે MQ-9B UAV, ઓકે, અનઆર્મ એરિયલ વેહિકલ, મતલબ ડ્રોન, જે આપણે ચલાવશું રિમોટ કંટ્રોલથી. હવે આ મલ્ટીપર્પઝ ડ્રોન છે. આની પહેલા જે ડિફેન્સ વાળું મેં ડિસ્કશન કરેલું હતું, તો ડિફેન્સ વાળા ડિસ્કશનમાં આ વસ્તુ ઓલરેડી મેં ડિસ્કસ કરી હતી. આ એવું ડ્રોન છે જેની હાઈ એલ્ટિટ્યુડ ઉપર ઉડી શકે છે, જે હથિયારોથી લેસ છે, જે સર્વિલન્સ કરી શકે છે, રડાર તરીકે કામ કરી શકે છે, મતલબ હુમલો પણ કરી શકે છે અને ડિફેન્સ કરી શકે છે. મતલબ સ્પાઈ, જાસૂસી પણ કરી શકે છે. અને આને કોઈ તોડી પણ ડિટેક્ટ નથી થતું રડારમાં, અને જો કોઈ તોડી પણ પાડે તો આપણને કોઈ નુકસાન નથી સિવાય પૈસા. ઓકે, નુકસાન છે મતલબ પૈસા, બીજું કોઈ નહીં, કારણ કે આપણા આમાં કોઈ સોલ્જર હશે નહીં. તો યાદ રાખજો, આપણા આ ટોપિક કવર થશે આપણા GS પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. એની અંદર ડિફેન્સની અંદર આ તમામ લેવલ ઉપર કામ કરશે, તમામ સિક્યુરિટી એજન્સી, આર્મી, નેવી, એરફોર્સ, બધી જ જગ્યાએ. એક વાત, બીજી જે વાત જે છે આની સિવાય અન્ય જે ટેકનોલોજી છે, MQ-9B બાદ GE-414 જેટ એન્જિન જે છે એ પણ ડીલ બહુ ટૂંક સમયમાં આપણે ફૂલફિલ કરી લેશું. અને ઇન્ડિયા અને યુએસના રિલેશનમાં આ પણ GS પેપર 2 IR માટે અગત્યનો ટોપિક છે. ડિફેન્સ વાળા રિલેશન, ઇન્ડિયા અને અમેરિકાના બહુ રિલેશન છે, એમાંનું ડિફેન્સ રિલેશનશિપ જેમણે સતત આગળ વધે છે. તો બની કે આમાંથી જે ક્વેશ્ચન ઇનડાયરેક્ટ હોય કે ડાયરેક્ટ હોઈ શકે. ઇન્ડિયા અમેરિકાના સંબંધો, વ્યાપારિક સંબંધો અને ડિફેન્સ સંબંધો. બીજું કે ઇન્ડિયાનો ઝુકાવ હથિયાર બાબતે રશિયા ઉપર છે. તો
તો એનાથી આપણે અમેરિકાથી દૂર થઈ રહ્યા છીએ. કમેન્ટ એક્ઝામિન ક્રિટિકલ એક્ઝામ. તો તમારે જણાવવાનું કે ભાઈ ભારત જે છે એ મલ્ટીલિઝમ ફોલો કરે છે. ભારત દરેકને સાથે રાખે છે. ઓકે, વર્લ્ડ બે પોલરમાં વેચાયેલું છે, યુએસ અને રશિયા. બટ ઇન્ડિયા ઇઝ મલ્ટી પોલર કન્ટ્રી. મતલબ ઇન્ડિયાના રિલેશન રશિયા સાથે છે, અમેરિકા સાથે છે, અને ઇન્ડિયા કોઈને પાછળ છોડીને ચાલતું નથી. એ ટાઈપના ડિસ્કશન. હવે એક ILO નો જે રિપોર્ટ આવેલો છે જેની અંદર ભારતમાં યુવાઓમાં બેરોજગારી દર જે છે એ દર્શાવવામાં આવ્યો છે 83%. તમારા માટે જે કામની વસ્તુ છે ILO નો ફાઉન્ડિંગ મેમ્બર છે ઇન્ડિયા. હવે તમારે કમેન્ટ કરવાનું છે ILO ની સ્થાપના ક્યારે થઈ હતી, કઈ વર્ષમાં થઈ હતી, તમારે કમેન્ટ કરવાની છે. ભારત એનો ફાઉન્ડિંગ મેમ્બર. હવે અહીંયા ભારતના જે મતલબ જે ભારતના એક અનએમ્પ્લોયમેન્ટ વાળા ડેટા છે એ ડેટા અને આના ડેટા અલગ અલગ છે. તો બેઝિકલી ભારત અહીંયા વિરોધ દર્શાવ્યો છે કે ભાઈ તમે જે ડેટા યુઝ કર્યા છે એ એક્યુરેટ નથી અથવા એમાં કંઈક ભૂલ છે જે તમારે ધ્યાન કરવી પડશે. હવે આ ડેટા તૈયાર કોણ કરે છે? તો બે ઓર્ગેનાઇઝેશન ભેગી થઈને આ ડેટા કરે છે. એક તો ILO અને બીજી જે છે એ છે ઇન્સ્ટિટ્યુશન ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. અને બે ડેટામાં જમીન આસમાનનો ડિફરન્સ છે. તો મેં તમારી સાથે એની પહેલા જે પિરિયોડિક લેબર ફોર્સ જે અનએમ્પ્લોયમેન્ટ ડેટા પ્રસ્તુત કરે છે, પછી જે લેબર ફોર્સ વાળો જે ડેટા હતો મેલ ફિમેલ અર્બન રૂરલ, એમાં પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ ભારતમાં અનએમ્પ્લોયમેન્ટ ગણવામાં કોને આવે છે? તો બે પ્રકારના મેન અનએમ્પ્લોયમેન્ટ છે. એક છે વોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, એક છે ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. તો ભારતમાં ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ છે એને ગણવામાં આવે છે. બીજું, મહિલા ફિમેલ નું અનએમ્પ્લોયમેન્ટ વધારે છે અને ઘણી કન્ડિશનમાં ફિમેલને વોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ કન્સિડર કરી દેવામાં આવે છે. તો એને લીધે આપણો જે અનએમ્પ્લોયમેન્ટ ડેટા હોય છે એની અંદર ઘણા મોટો હિસ્સો, મતલબ માની લો આની અંદર આપણે એજ કઈ લેવાની હોય તો 15 થી 60 લેવાની હોય. એમાંથી આપણે જે ઓલરેડી માની લો મેં તમને કીધું એમ કે વોલેન્ટરીમાં કોણ આવે કે ભાઈ સ્વૈચ્છિક રીતે, મતલબ માની લો કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે અથવા કોઈને બીજું કંઈ પર્પઝ છે, અત્યારે જોબ નથી કરવી, તો એવા બધાને કાઢ નાખો. અમુક ફિમેલને કાઢ નાખો જે ઘરકામ કરે છે. પછી જે વધે છે એને બેરોજગાર કરશે. હાલાકી આમાં કોઈ સ્પષ્ટતા નથી કે ભાઈ કેટલી એજના યુવા અને વોટ ઇઝ વી કન્સિડરિંગ યુવા, ક્યાં સુધી યુવા ગણશું, અપર લિમિટ શું છે યુવાની, 30, 32, 35 કશે. પણ અહીંયા જે પર્સન્ટેજ આપેલા છે યુવાના આપેલા છે. આપણે બધાને યુવાના ગણી શકીએ. યુવાનો મતલબ એક એડલ્ટ થાય છે. એડલ્ટ એટલે 18 વર્ષ માની શકાય, 18 વર્ષથી ઉપર. પણ મેક્સ ટુ મેક્સ કેટલા? તો એ જે ડેટામાં છે એને લઈને અહીંયા ચેલેન્જ કરવાની વાત કરેલી છે. સુધારા થઈને પછી ડેટા આવશે. એ તો એવું થશે સરકાર જે ડેટા દેશને આપે છે, મતલબ સરકાર સાચી છે કે ILO સાચું, એ ટાઈપ. એટલે વસ્તુને હાઇલાઇટ કરેલી છે. હવે ભારણ વગરના ભણતરની વાત કરી છે, બરાબર. બેગલેસ ઇન 6 to 8, મતલબ સ્કૂલે બેગ લીધા વગર જવું. હાલાકી એ વસ્તુ ભારત માટે અત્યારે શક્ય કરવી ઇઝી નથી. મતલબ થઈ શકે છે, બેગ માનો લઈ જાય પણ એમાં બુક્સ ઓછી હોય, અથવા એક ટેબ્લેટ લઈ જાય, અથવા અમેરિકા સિસ્ટમ આપણે ફોલો કરીએ. અમેરિકા સિસ્ટમમાં કેવું હોય કે તમારા જેટલા પણ ચોપડા હોય ને સ્કૂલમાં જ હોય. તમારે અહીંયાથી ખાલી સ્કૂલ જવાનું હોય, બેગ ચોપડા બધા ત્યાં જ હોય, જે લેક્ચર હોય એના ચોપડા લઈને ક્લાસમાં જવાનું, અને પછી તમે ચેન્જ કરી શકો. જે કલ્ચર આપણે લગભગ કોલેજમાં બધાને લોકર મળતા હોય, સેમ વસ્તુ સ્કૂલમાં કરીએ. જાપાન સિસ્ટમ એ ફોલો કરી શકીએ છીએ. અને આ બધી સિસ્ટમ તમારે સમજવી હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન સિસ્ટમના વિડીયો મૂકેલા છે, અમેરિકા જાપાન, જોઈ લેજો. ડાઉટ હોય તો કમેન્ટ કરજો. ભારત માટે વસ્તુ પોસિબલ કરવા માટે હજી થોડોક ટાઈમ લાગશે. ઓકે, મતલબ બધા ભારતમાં એટલા બધા સક્ષમ નથી કે આ વસ્તુ NCERT લાગુ પણ કરી દે તો સ્કૂલ એને લાગુ કરવામાં સફળ નીવડે. હવે GS પેપર 3 ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોસ્ટ ટાઈમ્પી ટોપિક જે છે એ છે લેન્ડસ્લાઇડ. વાયનાડની અંદર સૌથી ગંભીરતા થઈ છે, ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે. તો સૌથી પહેલા સમજો લેન્ડસ્લાઇડ જે છે, લેન્ડસ્લાઇડ વાળી જે ઇન્ફોર્મેશન છે એ ધ્યાનથી સમજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે અત્યારે અહીંયા એક લેન્ડના ટુકડા અહીંયા આપેલો છે. આની અંદર તમામ પ્રકારના લેન્ડસ્લાઇડ અહીંયા દર્શાવેલા છે. આપણે અહીંયા જે સમજવાના છે એ સમજવાના છે બે ટાઈપના. સૌથી પહેલા એવા કે જે જમીન હોય એ પોચી હોય. જમીન પોચી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એમાંના બે મુખ્ય કારણો જે છે, એક છે જંગલો જે હોય, વૃક્ષો હોય એની કાપણી, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ડિફોરેસ્ટેશન. મતલબ જે ફોરેસ્ટ હતી, જંગલ એરિયા વાળી જમીન હતી, એને આપણે કાપી નાખીએ. હવે જંગલ કાપવાના બે કારણો હોઈ શકે છે, કાં તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે અને કાં રેસિડેન્ટ એરિયા માટે. આ થઈ ગયા નોર્મલ કારણો. એડવાન્સ કારણો શું છે કે ભાઈ આપણે એ લાકડાઓની જરૂર હોય, મતલબ બીજા કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં
તો આપણે કાપ નાખીએ. આનાથી શું થાય, જમીન પોચી થઈ જાય. વૃક્ષો શું કરે, બેઝિકલી એના મૂળ હોય કે જમીનને જકડી રાખે. હવે અહીંયા થશે વરસાદ. બીજું જે કારણ જે છે એ છે વરસાદ. વરસાદ થવાથી પાણી જે હશે એ જમીનમાં નીચે ઉતરશે. જમીન જે હશે એ થઈ જશે લીસી, પોચી, અને એના ઉપર પડેલા પથ્થરો કે ઉપર બાંધેલું બાંધકામ અથવા નીચે કરેલું ખોદકામ કે નીચે કરેલું માઇનિંગ ની ઉપરની જમીન જે હશે બેસી જશે. હવે ત્યાં ને ત્યાં નાના એવા એરિયામાં બેસી જાય તો કઈ નહીં, પણ જ્યારે એક મોટો ભાગ ઘસાઈને નીચે આવશે એને આપણે લેન્ડસ્લાઇડ કહીશું. આની અંદર નીચે જેટલા પણ એના નીચાણવાળા એરિયામાં જે ઘર હશે, મતલબ બેઝિકલી આ ઊંચાઈવાળામાં એરિયામાં હશે, તો અહીંયા જે વાયનાઇડમાં ઘટના થઈ છે આવી જ થઈ છે કે ઊંચાઈથી જે મલબો એ આખો નીચે લસરી આવ્યો ને નીચે જેટલા પણ ગામ હતા કે એરિયા હતા જ્યાં લોકો રહેતા હતા એ બધા લોકોના ઘર તણાઈ ગયા પાણીમાં. વધારે અતિ વરસાદને લીધે, અતિ વરસાદ અને આ લીધે થયું છે. તો આપણા માટે જે મોસ્ટ ટાઈમ છે એ છે લેન્ડસ્લાઇડની ઘટના. ભારતમાં લેન્ડસ્લાઇડ પ્રોન એરિયા કેટલા છે, તો એક તમે આ જોઈ શકો છો અહીંયા નોર્થમાં હિમાચલ, ઉત્તરાખંડ, પછી જમ્મુ અને લદ્દાખ વાળો રીજન, અહીંયા સિક્કિમ અને નોર્થ ઇસ્ટ, અને આ સાઈડ તમે જુઓ તો વેસ્ટર્ન ઘાટ. અને અત્યારે આ જે ઘટના થઈ છે એ થઈ છે આ એરિયા અહીંયા વાયનાઇડ વાળા એરિયામાં. તો લેન્ડસ્લાઇડ જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોસ્ટ ટાઈમથી ટોપિક છે. હવે આના ઉપાય આપણને પૂછાશે, તો મેં તમને જે કારણો જણાવ્યા એનું તમે ઊંધું કરશો, ઉલટું કરશો તો ઉપાય થઈ જશે. પહેલામાં પહેલી વસ્તુ, જે લેન્ડસ્લાઇડ પ્રોન એરિયા હોય ત્યાં મકાન કે રેસિડેન્ટ કે માઇનિંગ કે ખનન કોઈ પણ એક્ટિવિટી ના કરે. બીજું, કરવી હોય તો એની એવી રીતે કરવાની કે જેથી આ ટાઈપની જે કુદરતી આપદા હોય, મતલબ એક હોય કુદરતી ને એક હોય કૃત્રિમ, મતલબ માનવ સર્જિત જે હોય, તો મેં તમને માઇનિંગ કીધું, કન્સ્ટ્રક્શન કીધું, ઘર બંધાવવાનું વાત હોય કે અન્ય કોઈ પણ તો એને અટકાવવું, કારણ કે આપણે વરસાદ તો નથી અટકાવી શકતા. અને કેરેલામાં આમાંય વધારે વરસાદ પડે છે. વધારે વરસાદ પડવાનું કારણ જે છે જીઓગ્રાફીનો ટોપિક છે. શા માટે કેરેલામાં વધારે વરસાદ પડે છે અને અમુક સમયે કેરેલામાં પૂર આવે જ છે. પૂરની સાથે પૂર નથી આવતું તો પણ આ લેન્ડસ્લાઇડ અને અન્ય બધી એક્ટિવિટી થાય છે જેની અંદર જે આ મડ હોય છે, મતલબ માટીનો આખો એરિયા ઘસાઈને આવે છે, એના લીધે ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. તો વૃક્ષો વાવવા, જમીનને પોચી થતી અટકાવી, પછી પાણી બરાબર નિકાલ થાય, ઉપરિયાવાસમાંથી પાણી નીચે નીકળે એના માટે પ્રોપર ડ્રેનેજ વ્યવસ્થા કરવી કે જેથી પાણી જે રસ્તેથી ચાલતું હોય એના મજબૂત એવું હોય કે પાણી ઇઝીલી નીકળી જાય અને એની અસર ત્યાંના જે આજુબાજુમાં લોકો રહેતા હોય એને ન પડે. તો આ પણ એક અગત્યની માહિતી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઘણા બધા અગત્યના ટોપિક છે, એમાંનો એક ટોપિક. તો ફરીથી મનુ બાકર ને લઈને ફરીથી જે 10 મીટર એર રાઇફલ મિક્સમાં વિજેતા થઈ છે, કન્ટિન્યુઅસ મેડલ. પુરુષોમાં તો હતા તે, મહિલાઓમાં આવે છે અને એનું ડિસ્કશન ઓલરેડી કરી ચૂક્યો છે. તમારું જો સ્પોર્ટ્સ શૂટિંગ હોય અથવા આર્ચરી પણ હોય તો તમારા માટે અગત્યનું છે, અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. ગોલ્ડ મેડલ વાળી ઘણી બધી ઇન્ફોર્મેશન પૂછાતી નથી. હવે યાદ રાખજો, આવું જ્યારે પણ ડિઝાસ્ટર થશે તો મોસ્ટ ઓફલી જે સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી હશે ને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓથોરિટી હશે એ કામ કરશે. અને આવી કન્ડિશનમાં જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ટીમ અને જે સિસ્ટમ છે એ પણ એને સપોર્ટ કરશે. સરકારે પણ પૂરેપૂરું આશ્વાસન આપ્યું છે કે ભાઈ જે પણ મદદની જરૂર હશે સેન્ટરની એ તમે કહેશો, અમે તમને ચોક્કસથી કરશું. પણ આવી ઘટના ના થાય એના માટે સરકારે મિટિગેશન સ્ટેપ લેવા જોઈએ. તમને આની અંદરના કારણો અને ઉપાય પૂછાશે. તો આ બધી ડિસ્કશન અહીંયા આપેલી છે. 31 જુલાઈમાં આજ વધારે ડિસ્કશન અહીંયા કરેલી છે, એનાથી વધારે કોઈ અગત્યની નથી. 30 જુલાઈ વાળું જે ધોરણનું એનાલિસિસ છે એ મોસ્ટ ટાઈમથી હતું. વિદ્યાર્થી મિત્રો, તમારાથી રજા લઉં એ પહેલા 2023માં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો એ વિદ્યાર્થીઓને જે સર્વિસ એલોકેશન થઈ હતી એ માહિતી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ કરાવી દીધી છે. તમે ના જોઈ હોય તો માહિતી ખાસ જોઈ લેજો. તમે તમારી કેટેગરી વાઇઝ પણ એક ડેટા અપડેટ કરી દીધો છે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં કે તમારો રેન્ક કેટલા સુધી આવશે નીચે ત્યાં સુધી તમને કઈ સર્વિસ મળશે. બેઝિકલી એમાં 3 સર્વિસને ટાર્ગેટ કરી છે, આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. આની સિવાયની પણ સર્વિસ તમે ઈચ્છતા હો તો એની માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ પણ અવેલેબલ કરાવી છે. 2023ની અંદર જે સર્વિસ એલોકેશન થઈ છે એની સિવાય તમે કઈ સર્વિસની વિશે માહિતી ઈચ્છો, જેમ કે આઈએસ, આઈપીએસ તમને ખબર હશે, આઈએફએસ, આઈઆરએસ, આઈએએએસ, આ બધીમાંથી કોઈ સર્વિસની માહિતી તમને જોતી તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને માહિતી ગમી તો અવશ્ય લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતીને અવશ્ય શેર કરજો. તમારા ઓપિનિયન અમારા માટે મેટર કરશે. ગુજરાતીમાં એનાલિસિસ ચાલુ રાખવું કે નથી રાખવું એ પણ તમે જણાવજો.
તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે, નવા લેક્ચર સાથે હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.